अब की बार किसकी सरकार? ચૂંટણીના આખરી મુકામે શરૂ થયેલા તર્ક વિતર્કો વચ્ચે આજે શેરબજારનો ગાડો ખૂબ જ ગબડી ગયો હતો. સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ થતા નવો વિક્રમ સર્જાઈ ગયો હતો. દેશની સૌથી મોટી ચૂંટણીના પરિણામો 4 દિવસ બાદ આવવાના છે. જો કે પરિણામોના એક્ઝિટ પોલોમાં નરેન્દ્ર મોદીની સરકાર બનશે તેવી ચર્ચાઓએ આજે શેરબજારની ગાડીને પાટે ચડાવી દીધી છે. શેરબજાર આજે ઓલ ટાઈમ હાઈ થતા અગાઉના તમામ રેકોર્ડ બ્રેક થઈ ગયા છે. શેરબજારમાં સેન્સેક્સનો આંકડો 23,000 ને પાર કરી ગયો છે, જ્યારે નિફ્ટી પણ 6,900 ની ઉપર આવી ગયો છે. શેરબજારના નવા ઇતિહાસ સાથે નવી સરકારની ચર્ચાઓ પણ તેજ બની ગઈ છે. શેરબજારના નિષ્ણાંતોના મતે શેરબજારમાં આવેલી તેજી એક્ઝિટ પોલના આધારે છે. વર્ષ 2004 અને 2009માં એક્ઝિટ પોલ ખોટા પુરવાર થયા હતા, ત્યારે જો આ વાતનું પુનરાવર્તન થાય તો ફરી શું થશે તેની પણ ચિંતા બજારને છે. અલબત્ત શેરબજારની આ તેજી કેટલી ટકે છે તે જોવાનું રહે છે. અચાનક અને અપ્રતિમ ઉછાળો આવ્યો છે તે લગભગ બધા માટે એક બહુ સરપ્રાઇઝ છે, એક બહુ નવાઈની વાત છે, આશ્ચર્યજનક ઘટના ઘટી છે. એવું લાગતું હતું કે 2004 અને 2009માં જે દિવસે પરિણામ જાહેર થયા તે દિવસે એમાં વધઘટ થઈ હતી. 2004માં એક્ઝિટ પોલમાં એવું લાગતું હતું કે કદાચ બીજેપીને સ્પષ્ટ બહુમતી મળશે, કારણ કે ઇન્ડિયા શાઇનિંગની કેમ્પેન હતી, પણ યુપીએ 1ની સરકાર આવી ગઈ. 2009માં એક્ઝિટ પોલમાં એવું મનાતું હતું કે થર્ડ ફ્રન્ટ આવશે, યુપીએ અને બીજેપી બંનેમાંથી કોઈની સરકાર નહીં બને અને યુપીએ 2ની સરકાર બની ગઈ. આ વખતે જે એક્ઝિટ પોલના તારણો આવે છે કે આવનાર છે એમાંથી એવું લાગી રહ્યું છે કે બહુ સ્પષ્ટ બહુમતી એનડીએ સરકારને મળી જશે અને જે સંખ્યાની વાતો થાય છે 286ની ઉપર થાય છે અને બજારે એની એક્ઝિટ પોલની કે દિવસના ગણતરી જે દિવસ મત ગણતરી થવાની છે 16મીએ તેની પણ રાહ નથી જોઈ અને જે રીતે શુક્રવારથી તેજીનો ટોકાર થયો છે એ આજે પણ બિલકુલ યથાવત છે અને અત્યારે તો એવું લાગી રહ્યું છે કે 16મી મે સુધી આ સેન્સેક્સ અને નિફ્ટી પોતાની ઓલ ટાઈમ હાઈ પર જ જશે. જ્યારે 1978-79 ની અંદર સેન્સેક્સ માત્ર 100 હતો, એ આજે 22,500 છે. આપ સમજી શકો છો કે જે લોકો 78-79 શેર બજારમાં રોકાણ કર્યું હશે એને કેટલા ઘણું વળતર આજના દિવસે મળી શક્યું હશે. એટલે અત્યારની જે તેજી છે એ માત્ર એક ભાવના, એક લાગણી અને એક જાતના યુફોરિયા છે, જેને આપણે મોદી મેજિક કહીએ, મોદી ઉત્સવ કહીએ, એ પ્રમાણે અત્યારે બજાર બિલકુલ એવી રીતે સેલિબ્રેટ કે એ રીતના ઉત્સવ બનાવી રહ્યું છે. સ્થિર સરકાર આવશે એવી લગભગ બધાને અત્યારે શક્યતા જણાઈ રહી છે અને જ્યારે જો સ્થિર સરકાર આવશે તો સૌથી મોટી વસ્તુ એ છે કે એ લોકોને કોઈ તોડફોડની નીતિ કે ગઠબંધનની નીતિમાં ખાસ વિશેષ ઉતરવું નહીં પડે અને સૌથી મોટો સંતોષ, કદાચ આત્મસંતોષ એ જ હશે કે હવે આપણે વિકાસના કામો કરી શકીશું. અત્યારે જે રીતે બીજેપીની સરકારે માત્ર એક જ કહ્યું છે, ગુડ ગવર્નન્સ, ગુડ ડેવલપમેન્ટ, એના પર જ માત્ર ફોકસ કરવાના છે. અર્થાત સરકારને ડે વનથી માત્ર ડેવલપમેન્ટનો જ વિચાર કરવો પડશે, પણ વાર્તામાં જે લોકોને મળવાનું છે એ એટલું બધું એ લોકોને કમ્ફર્ટેબલ નહીં રહે, કારણ કે ટ્રેડ એકાઉન્ટ ડેફિસિટ, કરંટ એકાઉન્ટ ડેફિસિટ, ફુગાવો 8%ની ઉપર, ડબ્લ્યુપીઆઈ પણ ઉપર છે. એટલે મોંઘવારીથી, રેટ ઓફ ઇન્ટરેસ્ટથી, વ્યાજના દરોથી, કરંટ એકાઉન્ટ ડેફિસિટથી, ટ્રેડ ડેફિસિટથી રૂપિયો ખાસો ઘસાયેલો થોડો ઘણો અત્યારે સુધર્યો છે. એનાથી બેરોજગારીના આંકડાઓ જે છે, આર્થિક વૃદ્ધિનો દર 5%ની નીચે છે, ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પર દર મહિને નેગેટિવ આવે છે. આજે પણ માર્ચ મહિનાના આંકડા આવવાના છે, એ પણ કદાચ નેગેટિવમાં જ આવશે એવી એ લોકોને વાત ચાલી રહી છે. અને આમ ગયો તો અક્રોસ ધ બોર્ડ જે પોલિસી પેરાલિસિસનું વાતાવરણ આપણે અનુભવી રહ્યા છીએ, એની શરૂઆત આ નવી સરકારે કરવી પડશે. એમના માટે આ ચઢાણ બહુ જ કપરા છે. આપણે એમ નથી કહેતા કે આ બધી વસ્તુઓથી એ લોકો બહાર નહીં આવી શકે, અશક્ય નથી, પણ એના જે ચઢાણ ખૂબ કપરા છે અને લોકોને એક મોટી આશા છે અત્યારે કે આ નવી સરકાર આ જેટલી પણ મુશ્કેલી લોકોને નડી રહી છે એમાંથી પાર ઉતરવાની બને એટલી ઝડપથી કોશિશ કરશે, પણ એમને પોતાને આ બધામાંથી બહાર આવતા પણ ખાસ એવો સમય લાગશે. અર્થાત જે વસ્તુમાં આપણે અત્યારે આશા રાખીને બેઠા છીએ કે રિફોર્મ્સ આવશે બેન્કિંગ સેક્ટરની અંદર કે પોલિસીની અંદર કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર સરકાર ખૂબ ઝડપથી કામ કરશે, પાવર છે, સિમેન્ટ છે, સ્ટીલ સેક્ટર છે, અત્યારે એકદમ એની તેજી ધડકે મળે છે. આ બધાની અંદર જયારે પણ રિફોર્મ્સ આવશે ત્યારે ધીરે ધીરે એના પર પ્રગતિ ચોક્કસ થશે, પણ શરૂઆતના તબક્કે સરકારને થોડો સમય એક સ્ટેબિલાઇઝ થવામાં, સ્થિર થવામાં ચોક્કસ લાગશે. એટલે અત્યારે જે ઉછાળો આવ્યો છે એ બધી વસ્તુને અત્યારે ડિસ્કાઉન્ટ કરી લે છે એવું મારું માનવું છે. એટલે જે લોકોએ નીચા ભાવે કદાચ રોકાણ કર્યું હોય એમની તો મારી સલાહ છે કે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ એ લોકોએ ચોક્કસ કરવું જોઈએ, કારણ કે અત્યારના જે વેલ્યુએશન, જે પી રેશિયો કે ઈપીએસના જે શેરો કામ કરી રહ્યા છે એ આ ભાવે ખરીદી કરવાનું બિલકુલ જસ્ટિફિકેશન મારી દ્રષ્ટિએ આપતા નથી. એટલે આ ઊંચા ભાવે ખરીદી કરીને પછી એની રાહ જોવાની કે અતિ ઊંચો ભાવ ક્યારે આવશે એ તમારે ખાસ એક ચેતવણીનો સૂદ અત્યારે આપને આપી રહ્યો છું. થોડું બજાર જયારે કોઈ પણ કારણસર કરેક્શનમાં આવે, આપણા અંગત કારણો હોય કે વિદેશના હોય, એ જ વખત તમારે ખરીદદારીનો મૂડ બનાવવો જોઈએ અને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ ચોક્કસ કરવું જોઈએ, કારણ કે આપણે જાણો છો કે 1 વર્ષથી વધુ રોકાણ તમને 100% કેપિટલ ગેઇન ટેક્સમાંથી મુક્તિ આપે છે.